સાહિત્ય જગત, સાહિત્ય પરિવાર દર વખતે આપની સમક્ષ નવા નવા સાહિત્યકાર મિત્રોની ઓળખ કરાવે છે. કલમ ઓળખ તમારી, કોશિશ અમારી આ કાર્યક્રમના કરનાર પરમાર હાર્દિક મહાદેવ, જાગૃતિ કૈલા ઉર્જા અને હું કિરણ શર્મા પ્રકાશ, અમારા ત્રણના સહિયારા પ્રયત્નો થકી આપની સમક્ષ અવનવા સાહિત્યકારોને કલમ ઓળખ તમારી, કોશિશ અમારી એ અંતર્ગત બોલાવીને તેમના જીવનની યાત્રા અને સાહિત્ય ક્ષેત્રે તેમનો વિશેષ ફાળો એ અમે જણાવતા હોઈએ છીએ. આવો મિત્રો, આજે આપને આવા જ એક ઉમદા કલાકાર શ્રી રમેશભાઈ ભટ્ટ કે જેઓ હાલ નખત્રાણા તાલુકો નખત્રાણા અને હાલ માધાપુર રહે છે, તેમની સાથે આપણે મુલાકાત કરીએ અને તેમની સફર, સાહિત્ય સફરની મજા માણીએ. સ્વાગત છે સાહેબ આપનું કલમ ઓળખ તમારી, કોશિશ અમારી કાર્યક્રમ અંતર્ગત. સૌપ્રથમ અમારા દર્શક મિત્રોને આપનો પરિચય આપશો. મારું નામ ડોક્ટર રમેશચંદ્ર કાંતિલાલ ભટ્ટ અને રશ્મિ મારું ઉપનામ છે અને અત્યારે નિવૃત્ત છું. પહેલા શિક્ષક હતો. 1982 થી 2018 સુધી મેં શિક્ષક તરીકે વ્યવસાય અપનાવ્યો હતો અને કવિતા અને વાર્તા એ મારા પ્રિય વિષયો છે. અત્યાર સુધી મારા 42 પુસ્તકો પ્રગટ થયા છે અને સાહિત્ય જગતના બહુ નામાંકિત લગભગ 25 જેટલા એવોર્ડ પણ મને મળ્યા છે અને અત્યારે દરરોજ બધા વોટ્સએપ ગ્રુપમાં લગભગ દૈનિક રોજની એક ગઝલ હું એમાં મોકલું છું. વાહ, ખૂબ સરસ. આપની શરૂઆત અને આપની આટલી સરસ જર્ની સાંભળીને અમને આપના વિશે ઘણું બધું જાણવાની ઉત્કંઠા થઈ રહી છે. તો સાહેબ, સૌથી પહેલા આપનું જે ઉપનામ છે રશ્મિ, તો એ કેમ તમે ઉપનામ રશ્મિ જ પસંદ કર્યું? એની કોઈ વિશેષ કહાની કે કોઈ વાત? એમાં એવું છે કે હું જ્યારે 8મા ધોરણમાં ભણતો હતો, 1974-75 હું 8મા ધોરણમાં ભણતો હતો નખત્રાણા તાલુકાની જે રવાપરની જ્ઞાન સરિતા હાઈસ્કૂલમાં, અને ત્યાં અમારા ગુજરાતીના ટીચર હતા પ્રવીણભાઈ બલિયા. તો તે વખતે પણ હું કવિતા તો લખતો હતો, પણ મારી તે વખતે કવિતા બહુ સામાન્ય કવિતા હતી. તો તે વખતે હું રમેશ ભટ્ટના નામે જ કવિતા લખતો હતો. તો મારા જે ગુજરાતીના ટીચર હતા પ્રવીણભાઈ બલિયા, અત્યારે વડોદરા રહે છે, IPCL-માં પણ એ નિવૃત્ત છે, પોતે બહુ ઉમદા કવિ છે પોતે. એમણે મને કહ્યું કે તારું નામ રમેશ છે તો તારું ઉપનામ પણ તું એવું શોધ કે એમાં તારો ર, શ અને મ એ ત્રણેય અક્ષરો આવતા હોય. એટલે રમેશમાં જે અક્ષરો આવે છે એ જ મારા ઉપનામ રશ્મિમાં આવે છે. એટલે મેં રશ્મિ મારા ગુરુજી પ્રવીણભાઈના કહેવાથી મેં એ નામ રાખ્યું. વાહ, ખૂબ જ સરસ. દરેકનું કંઈક ઉપનામ હોય અને એ તખલ્લુસથી પણ માણસ સરસ રીતે ઓળખાય અને તેના કાવ્યોમાં અને ગઝલોના અંતમાં તેને કહેવા માટે એ ઉપનામ ખૂબ જ ઉપયોગી થઈ પડે. તો આપે પણ આપનું આ નામ ખરેખર સાર્થક કર્યું છે. રમેશભાઈ, આપ ક્યારથી આ કલમના ખોળે છો? મતલબ કે સાહિત્ય ક્ષેત્રે આપ ક્યારથી જોડાયેલા છો? લેખન 10 વર્ષ પૂરા થઈ ગયા. ઓકે. બીજું કે તમે અત્યાર સુધી જે કંઈક લખ્યું તો મોટે ભાગે એ કયા વિભાગમાં, સાહિત્યના ગદ્ય અને પદ્ય વિભાગો છે, તો આપનું લખાણ મોટા ભાગે કયા વિભાગોની અંદર આવ્યું છે? આમ તો મારી મૂળ પ્રકૃતિ વાર્તાકારની છે, એટલે મેં વાર્તાઓ વધારે લખી છે. પણ પછી તો મને ગઝલ પ્રત્યે પણ બહુ લગાવ હતો, એટલે ગઝલ પણ લખી છે, ગીતો લખ્યા છે, નિબંધો લખ્યા છે. એટલે ગદ્ય અને પદ્ય એ બંનેમાં મેં સંતોષકારક મેં કામગીરી કરી છે. મને ગદ્ય પણ ગમે છે અને પદ્ય પણ ગમે છે. ખૂબ સરસ. સાહેબ, આપનું પહેલું પુસ્તક ક્યારે પ્રગટ થયું હતું? મારું પહેલું પુસ્તક પ્રગટ થયું અહીંયાની અમારી સ્થાનિક કચ્છી ભાષામાં ગઝલ સંગ્રહ હતો, શિરામણ એટલે શિરામણ પીવું, આપણે સવારના જે બ્રેકફાસ્ટ કરીએ એ મારા સાહિત્ય
એ સાહિત્ય જગતનો મારો નાસ્તો હતો, એટલે મેં એને કચ્છી નામ આપ્યું શિરાણ, અને એ 1988 પહેલું પુસ્તક પ્રગટ થયું મારું. વાહ, ખૂબ જ સરસ. અને તમારી રશ્મિ, એક સાહિત્યકાર તરીકે તમે તમારી અલગ ઓળખ ઊભી કરી, એની પાછળ કોઈ પ્રેરક બળ ખરું? કોઈની પ્રેરણા મળી? એમાં મુખ્ય પ્રેરણા મારી માતાનું. મારા મમ્મી હતા તો એ બહુ પુસ્તક વાંચવાના શોખીન હતા, અને એમણે એમના સમયમાં ખૂબ પુસ્તકો વાંચેલા. અને બીજું, મમ્મીનો જે વાંચનનો શોખ હતો એને કારણે અમારે ઘરે જનકલ્યાણ, અખંડ આનંદ, ચાંદની, સરિતા, ચિત્રલેખા, આ બધા સામયિકો મમ્મી મંગાવતા. અને મારા પિતાજી પણ શિક્ષક હતા, તો હું 7મા ધોરણ સુધી પિતાજી પાસે ભણ્યો, તો એ પણ બહુ વિદ્વાન હતા. એટલે મને પ્રેરક બળ મારા માતા પિતાનું, મારા ગુરુજનોનું, અને મને લખવાની ખૂબ પ્રેરણા મળી છે. ખૂબ સરસ, ખૂબ જ સરસ સાહેબ. તમે જે પીએચડી ની ડિગ્રી હાસિલ કરી, તમારા નામની આગળ ડોક્ટર લખાય છે, બરાબર? એવી ઉચ્ચ ઉપાધિ તમે જે હાસિલ કરી, એમાંય તમે જે ગુલાબદાસ બ્રોકરની વાર્તાઓનું રૂપાનિધાન કર્યું, એના પર તમે મહાનિબંધ લખીને ડોક્ટર બન્યા, બરાબર? તો આ લેખકની વાર્તા પ્રત્યે તમે કઈ રીતે આકર્ષાયા? મારી મમ્મીને જે વાંચવાનો શોખ હતો, મારા મમ્મી પણ ગુલાબદાસ બ્રોકરની વાર્તાઓ બહુ વાંચતા, તો એ ગુલાબદાસ બ્રોકરના વાર્તા સંગ્રહો અમારે ઘરે હતા. તો પછી એ વાર્તા હું વાંચતો હતો, અને એમાંથી 2 વાર્તાઓ મને અભ્યાસમાં હતી. એક નીલીનું અને બીજું લતા શું બોલે. હવે આ 2 વાર્તાઓની જે ઘટનાની ગૂંથણી ગુલાબદાસ બ્રોકરે કરી છે, એના પાત્રો, એના સંવાદ, એમાં પરિવારના વર્ણનો, વિચાર, અને એમાંથી ઉપજતો જીવનનો બોધ, શબ્દ ચમત્કૃતિ, શબ્દ સૌંદર્ય, ભાષા શૈલી, આવી ઘણી બાબતો મને એકદમ બહુ આનંદ મળ્યો. એટલે એને કારણે ગુલાબદાસ બ્રોકરની વાર્તાઓ મને બહુ ગમી, અને યોગાનું યોગ મને પીએચડી પણ એના પર કરવા મળ્યું. અરે વાહ, ખૂબ જ સરસ. તમે જ્યારે લખો છો ત્યારે લખવા માટે તમે કોઈક આશરો કઈ બાબતનો લો છો? તમારા લખાણ આપોઆપ લખાય છે, તમારે કંઈક વિચારવું પડે છે? એનો બેઝ શું હોય છે? આ બેઝ એનો એ છે કે મને અત્યારે પણ વાંચનનો બહુ શોખ છે. મારું પોતાનું પુસ્તકાલયમાં પણ લગભગ 10,000 પુસ્તકો હતા. આ તો મને હમણાં બીમારી થઈ, 10,000 પુસ્તકો મારા લાઇબ્રેરીમાં હતા. પણ એ હમણાં મને 4-5 મહિના બહુ તકલીફ થઈ હતી, એટલે મેં બધા મારા પુસ્તકો મિત્રોને આપી દીધા. તો એ અત્યારે પણ મારી પાસે લગભગ 200-250 જેવા પુસ્તકો છે. એટલે મારું દરરોજનું વાંચન છે. મારી ગમતી વસ્તુઓ વાર્તા અને ગઝલ, તો હું મારા જે પ્રિય ગઝલકારો છે એમની ગઝલો દરરોજ વાંચું છું, વાર્તાઓ દરરોજ વાંચું છું. પછી ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, અંગ્રેજી સાહિત્યનો ઇતિહાસ, એ પણ હું દરરોજ વાંચું છું. એટલે મારી પૂર્વ તૈયારી સતત રાખું છું. જી જી જી, ખૂબ સરસ, ખૂબ સરસ. તમે એવું સાંભળ્યું છે કે આકાશવાણી ભુજ પર બી ઘણા કાર્યક્રમો આપ્યા છે? હાજી, મેં આકાશવાણી ઉપર લગભગ 150 જેટલા કાર્યક્રમો આપ્યા. અરે વાહ. કે મને 1982 નોકરી મળી, તો નોકરી મળી ત્યારે આકાશવાણીના જે અધિકારીઓ હતા, એ જે શાળામાં હું હતો ને ત્યાં જે કુદરતી એમની ગાડી બગડી ગઈ, એટલે એ લોકો ગાડી રિપેરિંગ કરવા વાળા કોઈ વ્યક્તિની શોધમાં હતા. એ શાળામાં આવ્યા. શાળામાં આવીને મને કીધું, મને કે આ ગામમાં કોઈ મેકેનિકલ મળશે? એટલે મેં કીધું તમને મેકેનિકલ શોધી આપું. તમે છો કોણ? તો અમે આકાશવાણી વાળા છીએ. તો મેં કીધું હું પણ કવિતા લખું છું, હું પણ વાર્તા લખું છું. એટલે તરત જ એમણે મારી કવિતાનું રેકોર્ડિંગ કરી લીધું, અને મારી કવિતા એમને પસંદ પડી ગઈ, મારી વાર્તા એને પસંદ પડી ગઈ. એટલે કાર્યક્રમો મને ખૂબ આપવા મળ્યા. કારણ કે એક વખત મેં કાર્યક્રમ આપ્યો, એટલે એ કાર્યક્રમની કવિતાઓ, એની વાર્તાઓ, પછી બાળકોના કાર્યક્રમો, મહિલા જગતના કાર્યક્રમો, એ અમે રજૂ કરી રહ્યા. એટલે આકાશવાણીને જે હતા સાહેબો, એમને એ કાર્યક્રમો બહુ ગમી ગયા. એટલે મને અને મેં આપ્યા છે. અત્યારે આકાશવાણી ભુજ માન્ય કવિ પણ છું, લેખક પણ હું આકાશવાણી માન્ય છું. અરે વાહ, ખૂબ સરસ. તમે જે લેખન પ્રક્રિયા કરો છો એનો કોઈક ઉદ્દેશ્ય હોય, તમારો શું ઉદ્દેશ્ય છે? મારો પહેલો ઉદ્દેશ તો મારો નિજાનંદ,
કે હું મારા આનંદ માટે લખું છું, અને પછી કે મારી કૃતિ જે વાંચે એને પણ એમાંથી આનંદ મળવો જોઈએ. પછી ભાઈ હોય કે બેન હોય તો મારી કવિતા વાંચે તો મારી કવિતામાંથી એને કોઈ જીવન દર્શન મળે, કોઈ નવો વિચાર મળે, એને આનંદ મળે, એને જીવનનું સુખ મળે. એટલે જેને કહીએ કે હું બીજાને આનંદ મળે અને સમાજમાં સારા વિચારોની વહેંચણી થાય, સારા વિચારો પ્રસરે, સંસ્કૃતિનું જ્ઞાન લોકોને મળે, એટલે સૌના આનંદ માટે હું લખું છું. વાહ, ખૂબ જ સરસ. રમેશભાઈ, તમે કોઈ પેપરોમાં પણ લખો છો કોલમિસ્ટ તરીકે? હા, મારી દિવ્ય ભાસ્કરમાં પહેલા પણ કોલમ આવતી હતી. 2010 થી 2005 સુધી કોલમ આવતી હતી, અને અત્યારે પણ 2020 થી પછી ફરી મારી કોલમ શરૂ થઈ છે. દિવ્ય ભાસ્કર દર બુધવારે કડસપૂર્તિમાં કચ્છી ભાષામાં છેલ્લા 3 વર્ષથી મારી કોલમ આવે છે. તો એક લેખક તરીકે તમારે આ રીતના બેનું સંતુલન કેવી રીતે જાળવો છો? કોલમિસ્ટનો રાઇટર અને આમ રાઇટર. એટલે એવું છે કે હું શબ્દને બહુ પ્રેમ કરું છું, હું કવિતાને પ્રેમ કરું છું, હું વાર્તાને પ્રેમ કરું છું. મને શબ્દ સંત કે મિત્ર કે માર્ગદર્શક કે પિતા તરીકે કે ભાઈ તરીકે શબ્દ મને આખી જિંદગી કામ આવ્યો છે. એટલે મને લખવું બહુ જ ગમે છે. જેટલું લખવું ગમે છે એટલું વાંચવું પણ ગમે છે. એટલે હું સંતુલન સાધી શકું છું. ભલે અત્યારે તો હું નિવૃત્ત છું, નહીં તો પહેલા હું પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતો હતો. તો નોકરીના સમયે નોકરી અને બાકીના સમયે હું મારું લેખન અને વાંચન કરતો. મને ગામ ગપાટા હાંકવા કે ચા પાણીના ગલા ઉપર ઊભું અને નિંદા કુથલી કરવી એ મને પહેલેથી શોખ જ નથી. હું મારે ઘરે હોઉં તો વાંચન લેખન કરું. હા, એટલે મને એ પૂરો સમય મળી જાય છે. વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. લેખન કાર્ય માટે તમે જે લેખન કાર્ય કરો ત્યારે સજ્જ થવા માટે તમે પહેલા શું કરો? તમને કોઈ કામ કરતા કરતા લખવાનું કે તો તમારથી લખાય છે કે ના, તમે માનસિક રીતે પહેલા સજ્જ થઈ જાઓ છો અને પછી તમે લખો છો? એમાં એવું બને છે કે ઘણી વખત હું મારા પ્રિય કવિઓની કવિતા વાંચતો હોઉં. દાખલા તરીકે રાજ લખતરબી સાહેબ, ગુલામ અબ્બાસ નાસાદ, શકીલ કાદરી, ભાગ્યેશ ઝા, આ બધા મારા પ્રિય કવિ છે. હર્ષદભાઈ ત્રિવેદી. તો ઘણી વખત એમની કવિતા વાંચતા વાંચતા એ કવિતાને લગતો કોઈક સંલગ્ન વિચાર મારા મગજમાં આવી જાય, અથવા કોઈની વાર્તા વાંચતો હોઉં તો એ મારા મગજમાં એવી એ વાર્તાનો વિચાર ક્યારેક આવી જાય. તો વાંચતા વાંચતા પણ મેં ઘણી વખત લખ્યું છે, અને લખતા લખતા વાંચ્યું પણ છે. કારણ કે વાંચન અને લેખન એ મારી અતિ પ્રિય પ્રવૃત્તિઓ છે. મને વાંચવું અને લખવું બહુ જ ગમે છે. જી, ખૂબ સરસ, ખૂબ સરસ. તમારા કોઈ પણ પુસ્તકની 1 થી વધારે વાર આવૃત્તિઓ બની છે? હા, ઘણી બની છે. મારા જે શૈક્ષણિક પ્રકાશનો છે, પ્રાર્થના સંમેલન અને યોગ શિક્ષણ, પ્રાથમિક સંગીત કલા શિક્ષણ, ઇસ્મિટી સે તિલક કરો, વિકલાંગ વીરોની વાતો, કૌશલ્યપૂર્ણ વાર્તાઓ, આ બધા શૈક્ષણિક પ્રકાશનો મારા બાલચેતન પ્રકાશન, અવનિકા પ્રકાશન, કુસુમ પ્રકાશન એના દ્વારા પ્રગટ થયેલા છે. અને ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં આ પુસ્તકો ગયા છે, અને એ પુસ્તકોની 8-8, 10-10 આવૃત્તિઓ થયેલી છે. અરે વાહ, ખૂબ જ સરસ સાહેબ. રમેશભાઈ, તમે તો સંવેદના સભર સાહિત્યકાર છો, તો આ શક્તિ તમને ક્યાંથી મળે છે? આ શક્તિ મને પહેલા તો મારી માતા હયાત હતા ત્યારે મને મા પાસેથી એ વસ્તુ મળતી હતી. કારણ કે મારી માતા મને સતત પ્રેર્યા કરતા કે હું દરરોજ એક કવિતા લખું, એક વાર્તા લખું, હું વાંચું. તો એ મારા સ્વર્ગસ્થ એક માતા, પછી મારા પત્નીનું પણ અવસાન થયું. એ પણ મારી સાથે કોલેજમાં ભણતા હતા, એ પણ લેખક હતા. પછી મારા મોટા ભાઈ પણ કવિ હતા. અને મારા ઘરનું વાતાવરણ એ છે, એ જ મને પ્રેરણા આપે છે. અને હવે તો કેટલાય વોટ્સએપ ગ્રુપોમાં છું, લગભગ 40 વોટ્સએપ ગ્રુપોમાં હું છું. અને બહુ ચુનંદા કવિઓ એ મારા ગ્રુપમાં છે, એમના ગ્રુપમાં હું છું. તો એમાંથી મને નવા નવા વિચારો, નવા નવા કવિતાઓના વિષયો અને બહુ વિદ્વાનો એમાં મને મળ્યા છે, અને એમાંથી મને એની પ્રેરણા મળ્યા કરે છે. વાહ, ખૂબ સરસ, ખૂબ જ સરસ. ગઝલ લેખનમાં છંદની અસરકારકતા વિશે તમે કંઈક જણાવી શકો? તમે ગઝલ ખૂબ લખો છો, તમને ગઝલ ખૂબ પ્રિય પણ છે.
જી જી જી, ગઝલમાં છંદ બહુ જરૂરી છે, કારણ કે ગઝલ જે છે એમાં માપ અને મીટર એનું બહુ મહત્વ છે. ગમે એવું કિંમતી કાપડ હોય, ગમે એવું કિંમતી કાપડ હોય તો એ કાપડનો તાકો શરીર પર આપણે નથી વીંટતા, પણ એમાંથી માપ લઈ અને આપણે પહેરણ સીવવું પડે કે પાટલોન સીવવું પડે કે શર્ટ બનાવવું પડે, એના માપ મેજર મુજબ આપણે રહેવું પડે. તો ગઝલ હોય તો ગઝલમાં એનું છંદ બંધારણ તો અવશ્ય હોવું જોઈએ, ફરજિયાત જ છે. ગઝલમાં જો છંદ ન હોય તો ચલાવી ન લેવાય. હા, ગઝલના બીજા લક્ષણો છે, રદીફ, કાફિયા, સાની મિશ્રા, ઉલા મિશ્રા, મક્તા છે, મતલા છે. પછી સાની મિશ્રા અને ઉલા મિશ્રા, એની વચમાં સિદ્ધાંત અને દ્રષ્ટાંત, દાવો અને દલીલ, એની વાપસદગી છે, એની કનેક્ટિવિટી છે. આવી બધી બાબતો ગઝલ માટે બહુ જરૂરી છે. ગઝલ આડેધડ લખાતી નથી. એમાં ઉપરની પંક્તિમાં અક્ષરો ઓછા હોય, બીજીમાં વધુ હોય, એવું ગઝલમાં ચાલે નહીં. અછાંદસમાં બધું ચાલે, પણ અછાંદસનું પણ એક લય તો હોય છે. પણ આપે મને ગઝલ વિશે પૂછ્યું છે, તો ગઝલ તો એના છંદમાં જ હોવી જોઈએ. ગઝલને છંદમાંથી મુક્તિ નથી, એટલે ગઝલ છંદ વગર લખી શકાય નહીં. અને એ વાતને હું પૂરેપૂરો અનુસરું છું. મારી કોઈ પણ ગઝલમાં મેં ક્યાંય મુક્તિ નથી લીધી, ક્યાંય બધે ઠેકાણે ચુસ્ત કાફિયા, ચુસ્ત રદીફ, અને મારા ગઝલોનું બંધારણ એકદમ ચુસ્ત જ હોય છે. એટલે હું કવિઓને વિનંતી પણ એ જ કરું છું કે જો ગઝલ લખો તો છંદમાં જ લખજો. અને છંદ એટલા કઈ અઘરા નથી, થોડીક મહેનત કરીએ તો છંદ આવડી જાય. ભણેલા ગણેલાને બધું સમજાઈ જાય કે કઈ લઘુ માત્રા છે, કઈ ગુરુ માત્રા છે. કઈ પડતા પંડિત નીપજે, લખતા લઈયો થાય, ચાર ચાર ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. ટ્રાય એન્ડ ટ્રાય અન્ટિલ યુ સક્સેસ. પ્રયત્ન કરે એને સફળતા મળે. બિલકુલ, ખૂબ સરસ, ખૂબ જ સરસ. ખૂબ ટૂંકાણમાં પણ તમે છંદ વિશે ઘણું બધું કહી દીધું, જે દરેક દર્શક મિત્રોએ અને કવિ મિત્રોએ ખાસ ધ્યાન પર રાખવા જેવું છે. હવે આપને તો કચ્છમાં છો અને કચ્છની ભાષામાં પણ ઘણું બધું વૈવિધ્ય હોય છે. તો કચ્છી ભાષાને વૈવિધ્યને સમૃદ્ધ કરવા માટે બીજા સાહિત્યકારો શું કરી શકે? તમારા શું મંતવ્ય છે બાબતે? અત્યારે હું કચ્છમાં રહું છું અને કચ્છી મારી માતૃભાષા નથી. મારી માતૃભાષા ગુજરાતી છે, કારણ કે અમે મૂળ હળવદના ઔદિચ્ય બ્રાહ્મણો છીએ. મારું વતન હળવદ છે. પછી અમારા પૂર્વજો જે હતા એ ઉત્તર ગુજરાતમાં રહેતા હતા. મેં વડીલો હળવદ આવ્યા અને હળવદથી અહીંયા કચ્છમાં આવ્યા, એટલે મારી પણ માતૃભાષા તો ગુજરાતી છે. પણ કચ્છના લાંબા સમયના વસવાટને કારણે હવે મને કચ્છી આવડી ગઈ છે. હું કચ્છીમાં લખું પણ છું, કચ્છી બોલી શકું છું, વાંચી શકું છું. તો કચ્છી ભાષાને સમૃદ્ધ કરવા માટે જેમ આપણે ગુજરાતીમાં લખીએ છીએ એમ કચ્છીમાં પણ લખવું જોઈએ. કોઈ પણ સર્જન માટે, કોઈ પણ લેખક કે કવિ માટે ભાષાનું કોઈ બંધન નથી. એ ભારતની તમામ ભાષાઓમાં લખી શકે. તો રમેશભાઈ, તમે ગઝલ વિશે પણ ઘણી બધી સરસ માહિતી આપી, અને આપનો જે આ સાહિત્ય ક્ષેત્રે ઘણા વર્ષોથી નાતો રહ્યો છે, તો સાહિત્ય ક્ષેત્રનો કોઈક એવો અનુભવ જેને આપ શેર કરવા માંગતા હો? હું ઘણા ટાઈમથી લખું તો છું. કવિતા, વાર્તા, નાટક, નિબંધ મેં ઘણું લખ્યું છે. હવે એમાં એક વખત એવું બન્યું, 1988ની સાલ હતી અને તે વખતે અમારી સ્વાયત્ત કચ્છી સાહિત્ય અકાદમી નહોતી, પણ અમને કચ્છી સાહિત્યકારોને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અમને એવોર્ડ મળ્યા હતા. અને એમાં સૌથી પહેલો મને એવોર્ડ મળ્યો 1988માં. અને મનુભાઈ પંચોલી તે વખતે સાહિત્ય અકાદમીના અધ્યક્ષ હતા. મનુભાઈ પંચોલી દર્શક, અને હસુભાઈ યાજ્ઞિક અમારા મહામાત્ર હતા. તો મને વાર્તાના પુસ્તક માટે તે વખતે એવોર્ડ મળ્યો હતો, કચ્છીમાં વાર્તા સંગ્રહ માટે. તે વખતે હું કચ્છીમાં લખતો હતો. ગુજરાતીમાં તો લખવાનું મેં બહુ મોડું શરૂ કર્યું. લગભગ 2004 કે 2005ના વર્ષથી મેં ગુજરાતીમાં લખવાનું મેં ચાલુ કર્યું. તો એમાં મનુભાઈ પંચોલીએ મને કહ્યું હતું કે તારું વતન કયું? મેં કીધું સાહેબ હું તો હળવદનો છું. તો મનુભાઈ પંચોલી કે હું પણ હળવદનો છું, ઔદિચ્ય બ્રાહ્મણ છું, તો તમારે તો ગુજરાતીમાં તો લખવું જોઈએ. એટલે સાહેબ ગુજરાતીમાં પણ લખીશ, અને ગુજરાતીમાં પણ ઘણું લખવાની મને ઈચ્છા છે. અને પછી મેં શિક્ષણને લગતા ગુજરાતીમાં 20 પુસ્તકો લખ્યા, જે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં સંગીતના મોડ્યુલ તરીકે છે, યોગના મોડ્યુલ તરીકે છે, વિકલાંગ વીરોની વાતો, કૌશલ્યપૂર્ણ વાર્તાઓ, બે તાલી બાળગીત સંગ્રહ, એ બધું મેં લખ્યું.
એટલે એનો અનુભવ મને એટલો સારો રહ્યો છે કે મને ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ તરફથી મને એક ઓડિયો કેસેટ બનાવવાનું મને આમંત્રણ મળ્યું જીસીઆરટી દ્વારા, અને જીસીઆરટી ના નિયામક હતા ડોક્ટર નલિનભાઈ પંડિત. તો એમણે મને એક કેસેટ બનાવવાનું કહ્યું, અને એમાં અમે મૂંઝો વતન ધુલારો એ નામની કેસેટ અમે ગુજરાત સરકારે તૈયાર કરી. એમાં સહનિર્માણ મેં કર્યું હતું. અને બીજું કે બાળકોને મેં જે દિલથી ભણાવ્યા, એટલે એ બાળકોના આશીર્વાદથી મને શિક્ષણ ક્ષેત્રના નામાંકિત એવોર્ડ પણ મને મળ્યા છે. વર્ષ 2005માં રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મને મળ્યો, અને મારા વખતે રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સાહેબ હતા. મને અબ્દુલ કલામ સાહેબના હાથે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ મળેલો છે. એટલે મારો આ અનુભવ બહુ યાદગાર રહ્યો કે નાના નાના બાળકોને મેં દિલ દઈને ભણાવ્યા, તો એ બાળકોએ મને દિલ્હી પહોંચાડ્યો. અને વિશ્વ વિભૂતિ કહેવાય, એપીજે અબ્દુલ કલામ એટલે એક વિશ્વ વિભૂતિ. એની સાથે મને ઉભવાની, વાતો કરવાની, મને નાના બાળકોના આશીર્વાદે મને તક આપી. આ મારો જિંદગીનો બહુ યાદગાર અનુભવ છે. વાહ, ખૂબ સરસ, ખૂબ જ સરસ. સાચી જ મહેનતનું ફળ હંમેશા મળતું જ હોય છે. ચોક્કસ મળે જ છે. આપે કરેલી મહેનતનું ફળ આપને મળ્યું. એ સિવાય આપને બીજા કયા કયા એવોર્ડ મળ્યા છે? હા, મને એ સિવાય એક તો રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મળ્યો. પછી ઇંગ્લેન્ડની સંસ્થા છે કેમ્બ્રિજ યુનિવર્સિટીની ઇન્ટરનેશનલ બાયોગ્રાફી સેન્ટર, એના દ્વારા પણ મને બેસ્ટ ટીચરના એવોર્ડ મળેલા છે. પછી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, એ ઝાયડસ કેડિલા કંપનીનો એવોર્ડ પણ મને રાજ્ય કક્ષાનો મળેલો છે. રાજકોટની સંસ્થા ભગિની નિવેદિતા, એનો સિસ્ટર નિવેદિતાનો એવોર્ડ પણ મને મળેલો છે. પછી સાહિત્યના મને એવોર્ડ ઘણા મળ્યા. કચ્છી સાહિત્ય અકાદમીનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર ગુજરાત સરકારનો એ મને મળેલો છે. મારા 5 પુસ્તકોને અકાદમીએ પુરસ્કાર આપેલ છે. જાયન્ટ્સ ફેડરેશને મને એવોર્ડ આપેલ છે. રોટરી ક્લબે મને એવોર્ડ આપેલ છે. ભુવનેશ્વરી પીઠે મારા વાર્તા સંગ્રહને સુવર્ણ ચંદ્રક આપેલ છે. એટલે મને ગુરુ ગરિમા એવોર્ડ પણ મળેલો છે. એટલે લગભગ મને સાહિત્ય, શિક્ષણ અને સમાજ સેવાના લગભગ 27-28 જેટલા એવોર્ડ મને મળ્યા છે. વાહ, ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. આ સિવાય આપની સાહિત્ય જર્ની વિશે આપ અમારા દર્શક મિત્રોને શું કહેવા માંગો છો? હું દર્શક મિત્રોને એ જ કહીશ કે તમે જે લખો એ સારું લખો અને શ્રેષ્ઠ લખો. એટલા માટે તમે ખૂબ વાંચો. તમે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ વાંચો, હિન્દી સાહિત્યનો ઇતિહાસ વાંચો, સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ વાંચો. આપણી જે નીવડેલી કૃતિઓ છે, રવિન્દ્રનાથ ટાગોરના કાવ્યો છે, ઉમાશંકર જોશીના કાવ્યો છે, જો તમે કવિતા લખતા હો તો બળવંતરાય ઠાકોર, નરસિંહરાવ દિવેટિયા, રવિન્દ્રનાથ ટાગોર એને વાંચો. તમે વાર્તા લખતા હો તો ધૂમકેતુ, સુંદરમ એને વાંચો. તમે બીજા વિદેશના લેખકો છે, એન્ટન ચેકોવ, ગાય દ મોપાસા, ફ્રાન્ઝ કાફકા, શહાદત હસન મંટો, એને પણ તમે વાંચો. એટલે વાંચન એ બહુ જરૂરી છે. તમે જે તમે લખતા હો તે પણ તમારી અંદરથી શ્રેષ્ઠતમ બહાર આવે, એક સારો વિચાર બહાર આવે, એક ઇતિહાસ બહાર આવે, એવું કંઈક બહાર આવે કે જે વાંચી અને કોઈના જીવનમાં સત્યમ, શિવમ અને સુંદરમની સ્થાપના થાય. માટે તમે સજ્જ બનો, વાંચો, વિચારો, અભ્યાસ કરો, કવિતાઓ વાંચો, વિદ્વાનો પાસે બેસો. તમે તમારા શબ્દને ઉજ્જવળ કરો, તમારા શબ્દને તમે સોનાનો કરો, એને ચમકાવો. અમારા કચ્છના બહુ સારા વાર્તાકાર જયંત ખત્રી એમ કહેતા કે કવિએ કે લેખકે 40 વર્ષ સુધી વાંચવું જોઈએ. 40 વર્ષ સુધી વાંચીને એટલા સમૃદ્ધ થવું જોઈએ કે એની અંદર પછી એ વસ્તુ છે એ ફાટ થવી જોઈએ, ત્યારે હાથમાં કલમ લેવાય. ત્યાં સુધી વાંચવું જોઈએ. એટલે વાંચન, નિધિધ્યાસન, સ્વાધ્યાય આ બહુ જરૂરી છે. એ જ મારો સંદેશો છે કે તમે લખવામાં ઉતાવળ ન કરો, તમારું પુસ્તક પ્રગટ કરવામાં ઉતાવળ ન કરો. તમારું પુસ્તક ઘર વંચાય, દરેક વ્યક્તિ વાંચે. આજે આપણે ગીતા વાંચીએ છીએ તો ગીતા પણ એ કોઈકની તો કવિતા છે. રામાયણ છે એ વાલ્મીકીની કવિતા છે, તુલસીદાસની કવિતા છે. મહાભારત છે એ વેદવ્યાસની કવિતા છે. ગીતાંજલિ છે એ ગુરુદેવ ટાગોરની કવિતા છે. આપણે આજે પણ ગાઈએ છીએ, હતો હું સુતો પારણે પુત્રનો, રણું શેકતો રાખતું કોણ છાનો. આ દલપતરામની કવિતા છે. આપણે આજે આપણે ગાઈએ છીએ, વાંચીએ છીએ, વિચારીએ છીએ. એટલે દરેકનું સાહિત્ય ચિરંજીવ બનવું જોઈએ. તમારી કવિતા માણસો વાંચી અને ચોપડી બંધ કરીને રાખી દે એમ નહીં, તમને સતત વાંચે. માટે તમે આંતરિક
સમૃદ્ધ બનો. ખૂબ વાંચો, ખૂબ વિચારો અને પછી તમે લખવા બેસો, એવો મારો સંદેશ છે. વાહ, ખૂબ જ ઉમદા અને ખૂબ જ શ્રેષ્ઠ સંદેશ આપે બધા સુધી પહોંચાડ્યો છે. સાહેબ, આપ ગઝલ માટે ખૂબ પ્રખ્યાત છો. મને પણ બહુ ઈચ્છા છે કે આપના મુખેથી એકાદ ગઝલનું પઠન સાંભળીએ. બિલકુલ, જરૂર સંભળાવીશ તમને. મારી જી, જી, ગઝલનું જી. સંભળાવું તમને કે તમે સતત ભૂલો છો, તમારું મન રમે છે ક્યાં? તમે તો સતત ભૂલો છો, તમારું મન રમે છે ક્યાં? બધું બેવાર પૂછો છો, તમારું મન રમે છે ક્યાં? વાહ. અને આની અંદર છંદ છે, લગા ગા ગા, લગા ગા ગા, લગા ગા ગા, લગા ગા ગા. બધું બેવાર પૂછો છો, તમારું મન રમે છે ક્યાં? તમારું મન ક્યાં રમે છે? કેમ તમે ધ્યાન નથી રાખતા? પછી બરાબર. એ હા કરી મેં તોય ગોટાળો થયો. આ રમલ છંદ છે. હા કરી મેં, હા કરી મેં તોય હા કરી મેં તોય ગોટાળો થયો. રે પ્રણયમાં કેવો હોબાળો થયો. વાહ. હા કરી મેં તોય ઘોટાળો થયો. રે પ્રણયમાં કેમ હોબાળો થયો. પછી બીજી એક ગઝલ છે, ગઝલનો શેર છે કે ક્યાંક ઊભા કામ આવ્યા, ક્યાંક આડા કામ આવ્યા. ક્યાંક ઊભા કામ આવ્યા, ક્યાંક આડા કામ આવ્યા, ક્યાંક અડધા કામ આવ્યા, ક્યાંક આખા કામ આવ્યા. હવે આડા અને આખા એ રદીફ છે. સોરી, એ કાફિયા છે. કાફિયાના શબ્દોના ઉચ્ચાર છે એક સરખા મળતા આવે. ક્યાંક ઊભા કામ આવ્યા, ક્યાંક આડા કામ આવ્યા, ક્યાંક અડધા કામ આવ્યા, ક્યાંક આખા કામ આવ્યા. આ મારી આ ટાઈપની મારી ઘણી ગઝલો છે. મારા ગઝલોના મેં 3 સંગ્રહો મેં બહાર પાડ્યા છે. અને દરરોજ સવારના ઉઠી અને માં સરસ્વતીને પ્રાર્થના કરી અને લગભગ છેલ્લા 8 વર્ષથી હું દરરોજ એક નવી ગઝલ લખી હું મૂકું છું. જી, સરસ, ખૂબ જ સરસ. આપની પાસેથી આજે ઘણું ઘણું જાણવા પણ મળ્યું અને સુંદર વસ્તુઓ માણવા મળી. આ સિવાય આપ આપના જીવન વિશે હજુ કોઈ વિશિષ્ટ વાત કરવા ઈચ્છતા હોવ તો આપ કરી શકો છો. જે અમે ન જાણતા હોઈએ એ બધું તમે કહી શકો છો. તો એના માટે હું એ જ કહું છું કે તમે કવિ કે વાર્તાકાર છો તો તમે સારા કવિને વાંચો, સારા વાર્તાકારને વાંચો. તમારું પોતાનું ઘરમાં અંગત પુસ્તકાલય હોવું જોઈએ. દરેક સર્જક પાસે 25, 50, 100 કે 200 પુસ્તકો હોવા જોઈએ. અને આ પુસ્તકો હોવા જોઈએ. કવિતા દ્વૈમાસિક જન્મભૂમિ ભવન તરફથી મુંબઈથી બહાર પડે છે, એ પણ તમારી પાસે આવવું જોઈએ. એટલે કવિતાના 3-4 સામયિકો આવતા હોય, 2-4 વાર્તાના આવતા હોય, પછી જેમાં કવિતા, વાર્તા, વિવેચન બધું હોય એવા સામયિકો પણ આવતા હોય. તમે માણિકચંદની પેલી જાહેરાત છે ને, ઊંચે લોગ ઊંચે પસંદ, એવી રીતે તમારું બધું શ્રેષ્ઠ હોવું જોઈએ. કારણ કે આ જીવન બહુ નાનું છે. એમાં જો ખોટી પસંદગી થઈ જાય તો હાથમાંથી શ્રેષ્ઠ પસંદ કરો, શ્રેષ્ઠ બોલો, શ્રેષ્ઠ વિચારો અને શ્રેષ્ઠ લખો. આ દુનિયામાં તમે એવું કંઈક મૂકી જાઓ કે દુનિયા તમને યાદ કરે. કલ ઓર આएंगे नगमों की खिलती कलियां चुनने वाले, कल कोई मुझको याद करे, क्यों कोई मुझको याद करे, मशरूफ जमाना मेरे लिए क्यों वक्त अपना बर्बाद करे. ખૂબ જ ઉમદા વાત છે. मैं पल दो पल का शायर हूं. બિલકુલ, ખૂબ જ સરસ સાહેબ. આજે આપના તરફથી અમને ઘણું બધું જાણવા મળ્યું અને આપણે પણ અંદરથી ઓળખવાના મળ્યા. ક્યારેક અમે નામથી ઓળખતા હોઈએ છીએ, પરંતુ કઈકના જીવનની અંદર આટલું બધું છે અને એની પાસે આટલો બધો ખજાનો છે, એવું કંઈક તો ક્યારેક કદાચ અમારી આ કલમ ઓળખ તમારી કોશિશ અમારી એ પ્રયત્ન થકી જ આટલું અમે બહાર કઢાવી શક્યા છીએ. અને તે માટે આપે ખૂબ અમને સરસ સમય આપ્યો, અમારી સાથે શાંતિથી મુલાકાત કરી અને આપના મનની તમામ વાતોને અમારી સાથે શેર કરી. તે માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરીથી મળતા રહીશું. જય શ્રી કૃષ્ણ. એટલે આ તમારો પણ બહુ ઉપક્રમ બહુ સારો છે.
બેન તમારો બહુ આભારી છું કે તમે મને આટલા એટલા સરસ પ્રશ્નો પૂછ્યા છે કે તમે મારા દિલની વાત તમે મારા હોઠ પર લાવી શક્યા છો. એ બદલ આ ઉપક્રમનો અને તમારો સૌનો હું ખૂબ ખૂબ ઋણી છું બેન. આવા કામો માટે મને યાદ કરતા રહેજો. હું એક પળનો પણ વિલંબ કર્યા વગર હું તરત દોડીને હાજર થઈશ બેન. જી ચોક્કસ ચોક્કસ. ખૂબ ખૂબ આભાર સાહેબ. ધન્યવાદ આપનો.